ચાલુ કરતા પહેલા એક સીધો પ્રશ્ન પૂછું, એઆઈમાં શું લાગી રહ્યું છે? એઆઈના જે અત્યારે જે છે બૂમ છે કે બબલ છે, આપને શું લાગી રહ્યું છે? જે બિલકુલ આમ તો જોવા જઈએ તો કહેવાય ને કે બૂમ જ છે, કારણ કે અત્યારે તમે જુઓ તો દરેક નાનકડી વસ્તુમાં આપણે કહેવાય ને એઆઈ જ વાપરતા હોઈએ છે. કંઈ બી આપણે વસ્તુ સારું સીધું એઆઈ કરો, એટલે તમે જો એઆઈ એક છે ને એ સીધે સીધું દેખાઈ રહ્યું કે આવનારા દિવસોમાં કહેવાય ને કે એઆઈ જ છે કે આપણને કહેવાય ને કે મદદ કરવાનું છે કામ કરવામાં. હાર્દિક બસ આ જ વસ્તુને લઈને કે આ જે સમાચાર છે ને એને કે એનહાન્સ કરે છે કાં તો કોઓપ કરે છે. જોવા જઈએ ને તો એનવીડિયા છે અત્યારે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર છે સૌથી મોટી કંપની અત્યારે જોવા જઈએ તો એસએમએલ બી છે, પણ એનવીડિયાનું જે જોવા જઈએ તો સૌથી મોટું એક્સપોઝર છે એ આઈને લઈને છે. અને એની અંદર કહેવાય ને કે વધારાના હવે 500 બિલિયનનું ફંડિંગ ઉઘરાવવાની એને વાત કરી છે. એટલે મતલબ કે અત્યારે જે એનું ઓલરેડી એનામાં જે પંપ થયેલું છે લિક્વિડિટી એમાં પણ વધારે ઇમ્પમ્પ કરશે. અને આપણે જે વાત હતી કે રોકાણકારો સ્ટેન્ડ બાય થઈ રહ્યા છે, રિઝલ્ટ જોઈ રહ્યા છે, તો એનવીડિયાના રિઝલ્ટ સરસ છે. આપણે જોયા કે એના સારા હતા, કોમેન્ટ્રી પણ સરસ હતી. અને કોમેન્ટ્રી બાદ અત્યારે જે કંપનીના જે સમાચાર આવ્યા છે એ પણ પોઝિટિવ છે. સાથે જોવા જઈએ તો એપોલો, બ્લેકરોક, બ્લેકસ્ટોન ઉપરાંત જોવા જઈએ તો ગોલ્ડમેન સેક્સ આ સહિતની ફાઇનાન્સ કંપનીઓ સાથે ભાગીદારી કરશે. તો આ કંપનીમાં તમે જુઓ તો બ્લેકસ્ટોન છે, બ્લેકરોક છે, આ જે બધી કંપનીઓ જે છે એ કોઈ બી જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને ફ્યુચરને લઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો બ્લેકરોક ને બ્લેકસ્ટોન જોવા જઈએ, અને બ્લેકસ્ટોનની તો વાત કરીએ તો એની જે ટોટલ જે નેટવર્ક જે એની સંભાળવાની જે કેપેસિટી છે એ મોર દેન 10 ટ્રિલિયન્સની ઉપર છે, રાધર 13 ટ્રિલિયન છે. તો એ કંપની જો આવી કંપનીમાં ઇન્વેસ્ટ કરતી હોય તો આપણે દેખાય છે કે એના પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. સાથે જોવા જઈએ તો એઆઈ ડેટા અને ઇન્ફ્રાની અંદર જે કહેવાય કે કંપની છે કામ કરો છે, અને એઆઈ કોમ્પ્યુટરને લઈને જે કે લાંબા ગાળામાં આવક રહેશે એવું કંપનીનું પણ માનવાનું છે અહીંયા. અને જોવા જઈએ તો એઆઈ કેપેક્સના વધતા દબાણ વચ્ચે પણ કંપની જે છે અત્યારે બિગ ટેક કંપની મહત્વપૂર્ણ જગ્યાએ એક પહેલ કહેવાય. આમ જોવા જઈએ તો અત્યારે વાતાવરણ એ રીતનું થઈ રહ્યું છે કે એમની અંદર ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, રોકાણકારો સ્ટેન્ડ બાય થઈ રહ્યા છે, રિઝલ્ટ જોઈ રહ્યા છે. અને તેમ છતાં બી આજે બિગ ટેક કંપનીઓ જે છે હવે એઆઈનો સહારો લઈ રહ્યા છે. અને એની અંદર જો કહે ને કે આ એક પોઝિટિવ સમાચાર છે. અને જોવા જઈએ ને તો જે બ્લેકરોક એઆઈને યુગને 9 ગણાવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં જે વાત થતી હતી, પણ હવે કંપનીનું બ્લેકરોકનું એવું કહેવું છે કે આગળનો જે જમાનો છે, આગળનો જે યુગ છે એ એઆઈને લઈને હશે. એટલે જે એઆઈને લઈને આપણે જે કહેવાય કે છેલ્લા ઘણા સમયથી બે પ્રકારના નેરેશન બજારમાં આવે છે. એક જગ્યાએ એવું કહેવાય છે કે બૂમ છે, એક જગ્યાએ કહે છે બબલ છે. અરે જોવા જઈએ તો ચાઇનાની જે CMTX કંપની છે એ જે સ્ટોક જ્યારે એક જ દિવસ લિસ્ટ થયો હતો તો 400%, 450% જેટલો એમાં છે ને ઉછાળો આપણે જમ્પ જોવા મળ્યો હતો. બીજા દિવસ બી બીજા 500%નો ઉછાળો જોવા મળ્યો હતો. એટલે ઓવરઓલ જોવા જઈએ તો એઆઈને લઈને માર્કેટની અંદર જે કહેવાય કે કામ થઈ રહ્યું છે. અને એની અંદર કહેવાય કે અમેરિકા છે, કોરિયા છે, તાઇવાન છે, આ બધા જે કંપનીઓ જે છે, ઇવન યુરોપ જે છે એ પણ જે છે કે એઆઈની અંદર છે ઇન્વેસ્ટ કરે છે. અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડેટા સેન્ટર છે, એને લઈને કહેવાય કે આવા સમાચારો પરથી લાગી રહ્યું છે કે એઆઈનું ફ્યુચર બ્રાઇટ લાગી રહ્યું છે. વ્યોમિક ઓકે, તો ઓવરઓલ જેમ અહીંયા આપણે જોયું એ પ્રમાણે એનવીડિયા કે જે સતત રોકાણ કરી રહ્યું છે, કારણ કે એમને અહીંયા એઆઈનું જે ફ્યુચર છે એ આપણને સ્વાભાવિક છે કે બ્રાઇટ જોવા મળી રહ્યું છે. તો આ રીતે ખૂબ ખૂબ આભાર આપનો.